હું શક્તિસિંહ ગોહિલ, ઉમરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ. શક્તિસિંહ, ખાસ તો ઉમરાળાથી ભાવનગર સુધી પદયાત્રા કરવાની જરૂર શું કામ પડી? ઉમરાળા તાલુકામાં ઘણા બધા પ્રશ્નો એવા છે કે જેના લઈને લોકો પારાવાર મુશ્કેલીઓ સહન કરી રહ્યા છે. અમે તાલુકા લેવલે ઘણા બધા પ્રયત્નો કર્યા અને ઘણો સંઘર્ષ કર્યો કે ખેડૂતોનો, ખેત મજૂરોનો, સામાન્ય નાગરિકોના, વિદ્યાર્થીઓના પ્રશ્નોને ઉજાગર કરી શકાય. પણ સતત નિરસતા દાખવતું આ શાસન, આ તંત્ર એ સાંભળવા જાણે તૈયાર જ ન હોય એવી રીતે વલણ અપનાવ્યું. એટલે અમને ફરજ પડી કે ઉમરાળાના મુખ્ય 4 પ્રશ્નો લઈને આજે અમે પદયાત્રા ઉમરાળાથી ભાવનગર, જેનું નામ આપ્યું હતું અમે સમસ્યાથી સમાધાન સુધી. આ 4 એવા મુખ્ય પ્રશ્નો હતા. એક હતું ડોક્ટર. તાલુકા લેવલે કાયમી ડોક્ટરની નિમણૂક ઘણા વર્ષોથી નથી થઈ, તો એક ડોક્ટર. બીજું, શિક્ષકોની ખૂબ મોટી સંખ્યામાં ઘટ છે ઉમરાળા તાલુકામાં, એટલે શિક્ષકોની પૂર્તતા. ત્રીજું છે ફાયર સ્ટેશન. ઉમરાળામાં હમણાં ધોળા, લંગાળા, ઉમરાળા જેવી ઘણી સ્થળે આગ લાગવાની ઘટના બની, ત્યારે એવું બન્યું કે ફાયર બ્રિગેડને આવતા બહુ ઝાઝો સમય લાગ્યો. વલભીપુર અથવા શિહોરથી ફાયર બ્રિગેડ આવે તો આ કેટલી ગંભીર સમસ્યા કહેવાય. આ 21મી સદીના યુગમાં કોઈ ખેતર હળગે અથવા કોઈ ખેડૂતનું ઘર હળગે, કોઈ ખેત મજૂરનું ઘરવકરી સળગે અને ફાયર સ્ટેશન 40-40 મિનિટ ન પહોંચે. એટલે ત્રીજો મુદ્દો અમારો ફાયર બ્રિગેડ હતો. અને ચોથો મુદ્દો ડીઝલ. ખેતીની સિઝન છે, જેઠ મહિનો માથે છે, ખેડૂતોને ખેડ કરવી છે, પણ આ સરકાર ડીઝલ માટે ક્યાંક ને ક્યાંક લાઇનમાં લખાવી રહી છે. ખેડૂતો વલખા મારી રહ્યા છે. પંપે જાય તો બેરલમાં ડીઝલ નથી મળતું, તો ટ્રેક્ટર કેવી રીતે 15-15, 20-20 કિલોમીટર આવે અને ટ્રેક્ટર લઈને ખેડૂત કેવી રીતે પંપે પહોંચે ને એ કેટલો સમય જાય, ટ્રેક્ટર માઇલેજ કેટલી આપે, તો આ બધું સરકારને કેમ નથી દેખાતું? એટલે ભાવનગરમાં કલેક્ટર સાહેબ બેસે છે, જે આઈએએસ છે. તો આઈએએસ કક્ષાના માણસો તો બહુ સારી રીતે સમજી શકે આ બધા પ્રશ્નો. એટલે અમે પ્રયત્ન કર્યો છે કે હવે આ પ્રશ્નને અમે કલેક્ટર સુધી પહોંચાડીએ અને કલેક્ટર સાહેબ શું કરે છે એ જોવાનો એક કિમિયો કર્યો છે.